धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ ह्रीं 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 ॐ ॐ भूर्भुवस्वः तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ ह्रीं 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 ॐ ॐ भूर्भुवस्वः અને માન આપીએ છીએ જે આપણને જ્ઞાન અને સફળતા માર્ગ સતત પ્રેરણા માટે આપે છે. ગુરુ તે છે જે આપણને વિશ્વના તમામ રહસ્યનો. સૌથી પહેલા હું ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર વિશ્વના સમગ્ર ગુરુજનોને મારા સત્સંગનો સન્માન પાડવું જોઈએ છે. ગુરુ પૂર્ણિમા દર વર્ષે અષાઢ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે, કેમ કે આ દિવસે આદિ ગુરુ વ્યાસજીનો જન્મ થયો હતો. હોય છે માતા પિતાનું સ્થાન સર્વોપરી હોય છે. આપણા ભાવિ જીવનનું નિર્માણ ગુરુ દ્વારા છે. ગુરુ શિષ્યનો સંબંધ અખૂટ હોય છે. ગુરુની કૃપાથી શિષ્યના લક્ષ્યનો માર્ગ આસાન થઈ જાય છે. અસ્તુ. નમસ્કાર. ગુરુ ગોવિંદ દોહ ખડે કાઠી લાગુ પાય, બલિહારી ગુરુ આપી ગોવિંદ દિયો બતાય. મારા સગા ગુરુના ચરણોમાં વંદન સાથે નમસ્કાર. ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર હું આજની દુનિયામાં આપણે આપણા જીવનમાં તમામ ક્ષેત્રોમાં એક સાચા ગુરુની જરૂર અવશ્ય પડે છે. નમસ્તસ્ય 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 નમો નમઃ. Respected principal sir, teachers and all dear student. મોટા ભાગે એવી ટ્રાય કરીશ કે સર બોલ્યા તેનું તે વસ્તુ આવે નહીં. પેલા વારંવાર આપણે એક જ શબ્દ સાંભળ્યો, ગુરુ પૂર્ણિમા, ગુરુનું મહત્વ. પણ ગુરુ એટલે શું? ગુરુ સંસ્કૃત ભાષામાં ગુરુનો મતલબ શું થાય છે? ગુરુ એટલે મોટા. શું? પણ અહીંયા મોટા વ્યક્તિ એટલે હાઈટમાં ઊંચા કે પછી વજનમાં મોટા એવો મતલબ થતો નથી. મોટા કોને કહેવામાં આવે છે? તો કે જેની પાસે આપણી કરતા વધુ જ્ઞાન છે. શું છે? કે જેણે મને આવડો મોટો કર્યો છે. એટલે સૌ પ્રથમ ગુરુ તો આપણા માતા પિતા છે. ત્યારબાદ જ્યાં મેં 10 વર્ષ સર્વિસ કરી તેવા ડોક્ટર નીતિન ત્રિવેદી સાહેબ એ મારા કરિયર ગુરુ છે, કે જેણે જીવનના બધા જ પાસા મને શીખવાડ્યા કે ભાઈ કદાચ કોઈ તોફાન કરવા વાળો વ્યક્તિ આવે તો એની સામે કેમ વર્તન કરવું, કેટલાક સારા માણસો હોય, ખરાબ માણસો, એને કેમ હેન્ડલ કરવા તે શીખવાડ્યું. ત્યારબાદ હું આપણી શાળામાં શરૂઆત કરું તો કે જ્યારે શાળા શરૂઆત કરી ત્યારે પ્રાઇવેટમાં જોબ કરીને જ્યારે ગવર્મેન્ટ શાળામાં આવીએ ત્યારે નિયમોથી માંડીને બધું અલગ અલગ હોય. તો સૌ પ્રથમ જ્યારે હું 7/6/2021 હાજર થયો ત્યારે આપણા પ્રિન્સિપલ સરે કીધું કે નિશ્ચિતપણે કઈ ચિંતા કરતા નહીં, બધું જ તમને અહીંયા શીખવા મળશે. એટલે મારા ગુરુ આચાર્ય શ્રી. ત્યારબાદ દરેક સ્ટાફગણ કે ભાઈ જ્યારે હું અહીંયા આવ્યો તો એ દરમિયાન મોટા ભાગની માહિતી મારી પાસે હતી નહીં. એટલે તેવા સ્ટાફગણ એવા પારુલ મેડમ, પ્રજ્ઞેશ સર, રાજેશ સર, શિલ્પા મેડમ, જયશ્રી મેડમ અને ઇવન જીતેન્દ્ર સર. તો આ બધા જ જીવનમાં જેને પણ શીખવાડ્યું તે દરેક ગુરુજનોને હું આજે અભિવાદન કરું છું, એમને વંદન કરું છું. ગુરુનો મહિમા મોટા ભાગે શબ્દોમાં આખો અઘરો છે, કારણ કે ગુરુએ આપેલી વાત, ગુરુએ આપેલો મંત્ર એ આપણા જીવનને આખે આખું બદલી શકતું હોય છે. એટલે આમ જોઈએ તો મારી સાથે સાથે શિક્ષકો સાથે સાથે કેટલાક વિદ્યાર્થીઓ અને તમે પણ મારા ગુરુઓ છો કે ઘણા અહીંયા ગામના શબ્દો જે મને આવડતા નહોતા એ શબ્દો પણ મને તમારી પાસેથી શીખવા મળ્યા છે. એટલે આઈડિયલી જે શીખવાડે છે તે આપણા માટે શું છે? જીવનમાં જ્યારે કોઈ પણ વાત આપણને કહેતા હોય, તમારે સંસ્કૃતની અંદર એક શ્લોક આવે છે, એનું ટ્રાન્સલેશન એવું છે કે હંમેશા માટે કોઈ બોલે ને તો એને ધર્મ દ્વારા
ફિલ્ટર કરવું પડે. શેના દ્વારા? આપણે પાણીનો જગ ભરીએ છે તો ગયણો રાખીએ ને, એમને ગમે તેવું કીડી મકોડા વાળું પી લે છે. તો જ્યારે પણ આપણને કોઈ વ્યક્તિ શીખવે છે તો એની સાથે સાથે જે બીજી અસર સાથે આડ અસર હોય એને આપણે શું કરવાની છે? દૂર. અને એમાંથી યોગ્ય વસ્તુ લેવાની છે. જીવનમાં તમે કદાચ નામ સાંભળ્યું હશે, જુનાગઢમાં ગિરનાર છે, ખબર છે? ગિરનારમાં જે ઊંચું શિખર છે, 2 શિખર છે ગિરનારમાં. એક અંબાજી, બીજું છે દત્તાત્રેય. શું? તો દત્તાત્રેયને 12 ગુરુ હતા, 24 ગુરુઓ હતા. કેટલા? તો 24 ગુરુ એટલે શું? એને માણસ, પ્રાણી, પક્ષી આ બધાને ગુરુ બનાવ્યા હતા. કારણ કે જીવનમાં એક વસ્તુ યાદ રાખો, દરેક માણસની અંદર ભગવાને એક સારો ગુણ તો મૂક્યો છે ને. આપણે શું લેવાનું છે? નીલેસરના શર્ટમાં ક્યાં ડાઘ છે એ જોવા કરતા બીજો શર્ટ કેટલો સારો છે એ જોવાનું આપણે જીવનમાં શીખવાનું છે. આ આપણા જીવનનો મુખ્ય ગુરુ મંત્ર છે. એટલે જે દત્તાત્રેય ભગવાનની વાત કરી તેમાં એને કૂતરા પાસેથી એવું શીખ્યું કે હંમેશા માટે કોઈ આપણી મદદ કરે એટલે આપણે એને શું રહેવું જોઈએ? વફાદાર. આપણે જીવનમાં કેવું શીખીએ છીએ કે મારું મારા પપ્પાનું શબ્દ થોડોક ફેરવી નાખો અને તારું મારું હૈયારું. એટલે કે આપણે જ્યારે કામ હોય ત્યારે એ આપણા ભગવાન, આપણું કામ પૂરું થઈ જાય એ હારો એવો જ છે. હે, જીવનમાં આપણે મમ્મીની મદદ છોકરીઓ ક્યાં સુધી કરે? જ્યાં સુધી એનો સ્વાર્થ પૂરો ન થાય. પછી મમ્મી કરી નાખશે, હું તો ભૂખ લઈને બેઠી છું. છોકરાઓમાં પણ સેમ વસ્તુ છે. એટલે મા બાપ કેમ મેં શરૂઆતમાં ડાયરેક્ટલી મમ્મી પપ્પાને પહેલા યાદ કર્યા? કારણ કે એ આપણા મેઇન ગુરુ છે. કેટલા આજે પગે લાગીને એવા મમ્મી પપ્પાને હરખો યાદ કરો. સરસ. તો આજે જઈને પહેલા આપણા જે પ્રથમ ગુરુ છે એને પગે લાગીને આવવાનું છે. ગુરુ પૂર્ણિમા વિશે, ગુરુ પૂર્ણિમાને ઉજવવા કરતા ગુરુ પૂર્ણિમાને આપણે એને સાક્ષાત્કાર કરીએ કે ભાઈ ગુરુ પૂર્ણિમા જે અહીંયા વાત થઈ એને આપણે આપણા જીવનમાં ઉતારીએ તો જ મહત્વની. મારા ઘરની અંદર તલવાર પડી હોય પણ ચોર આવે ત્યારે એ તલવારને કાઢતા મને ન આવડતી હોય તો એ તલવારનો કોઈ મતલબ. ગન પડી હોય પણ ગનને આમ રખાય એ મને નથી ખબર, આમ રાખતા આવડે છે તો પેલા કોણ મરશે? એટલે ખાલી ઉજવણી તો કરવાની જ છે કારણ કે એ યાદગીરી છે, પણ ઉજવણી સાથે સાથે એના દ્વારા આપણા જીવનની અંદર કંઈક પરિવર્તન આવવું જોઈએ. એટલે આજે જ આપણે પહેલું આપણા પ્રથમ ગુરુને ઘરે જઈએ ત્યારે, અત્યારે રિસેસમાં જવાની જરૂર નથી, ઘરે જઈએ ત્યારે આપણા પ્રથમ ગુરુઓ છે એને વંદન કરવાના છે. આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું.